હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે સ્ટેટમાં નવું ચેપ્ટર શરૂ કરવાના છે, જેનું નામ છે નિયત સંબંધ. અગાઉ આપણે સહસંબંધ જોયું હતું, હવે આપણે જોવાના છે નિયત સંબંધ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે રિગ્રેશન. તો સહસંબંધ અને નિયત સંબંધમાં ફરક શું છે તે? સહસંબંધમાં શું આવે તો સહસંબંધ એ ફક્ત બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બે ચલ એક્સ અને વાય, ઓકે, બંને વચ્ચે કેવો સંબંધ છે એ જ દર્શાવે છે. ધન સંબંધ છે, ઋણ સંબંધ છે વગેરે. જ્યારે નિયત સંબંધ એ શું દર્શાવે છે કે એક ચલમાં ફેરફાર થવાથી બીજા ચલમાં કેટલો ફેરફાર થશે એ દર્શાવે છે. એટલે કે ધારો કે એક ચલ એક્સમાં 20 ગણો કે 10 ગણો કે 2%, 5% જો ચેન્જીસ આવે, વધારો કે ઘટાડો થાય, તો ત્યારે વાયમાં પણ કેટલો ચેન્જીસ આવે. તો બંનેમાં બેઝિક જો ડિફરન્સની વાત કરીએ તો બસ એટલું સમજો કે સહસંબંધ એ ફક્ત બંને વચ્ચે કેવો રિલેશન છે, કેવો સંબંધ છે, ધન છે કે ઋણ છે કે અભાવ છે, સંપૂર્ણ ધન છે કે અંશર ધન, બસ એ માહિતી આપશે. જ્યારે નિયત સંબંધ એ આંકડો પણ રજૂ કરશે કે ભાઈ ધન તો છે પણ કેટલો છે. એટલે કે જો એક્સ આટલો થઈ જાય તો વાય કેટલો હશે. ઓકે, એક્સ ની વેલ્યુ આટલી હશે તો વાય ની વેલ્યુ કેટલી હશે. ઓકે, તો બસ બંને વચ્ચે ફરક એટલો છે કે અહીંયા એક ચોક્કસ માપ આપે છે, જ્યાં સહસંબંધ ખાલી સંબંધ જણાવે છે. જુઓ, પરસ્પર સંબંધિત બે ચલ પૈકી એક ચલની કિંમતમાં થતા ફેરફારની અસર બીજા ચલ ઉપર કેટલી થાય છે તેનો અભ્યાસ નિયત સંબંધ દ્વારા કરી શકાય છે. અને તેના પરથી એક ચલની અમુક કિંમતને અનુરૂપ બીજા ચલની કિંમતનું આગમન થઈ શકે છે. એટલે કે એક ચલની કિંમત જો આટલી હોય તો બીજા ચલની કિંમત કેટલી છે એ પણ ખબર પડી શકે છે. તો સહસંબંધમાં આપણે જે દાખલા હોય એમાં અહીંયા અમુક રકમ આપતા હોય કે આ 20 છે, 30 છે, ધારો કે આ એક્સમાં 35 છે, આમાં 40 છે, આમાં 32 છે, 38 છે. ઓકે, તો આના પરથી તમે ખ્યાલ આવી શકે. ધારો કે આપણે રકમ લઈ લે કે આ વેચાણ છે અને આ ખર્ચ છે, કે આટલું વેચાણ થયું ત્યારે આટલો ખર્ચ થયો છે વગેરે માહિતી આપેલી છે. ઓકે, તો આ પરિસ્થિતિમાં તમે આર જ્યારે શોધો, સહસંબંધ શોધો, ખાલી ખબર પડે કે વેચાણ ને ખર્ચ વચ્ચે સંબંધ કેવો છે, મીન્સ કે ધન સંબંધ કે ઋણ. પણ ધારો કે તમે એક વિચાર કરે કે ધારો કે વેચાણ તમારું 50 હોય, ઓકે, માની લો કે આ બધી રકમ લાખમાં છે અને આ બધી રકમ હજારમાં છે. ધારો કે તમારું વેચાણ જો 50 લાખ હોય તો તમારો ખર્ચો કેટલો થશે. ઓકે, એટલે તમારો જો એક્સ 50 હોય તો વાય કેટલો થશે. તો સહસંબંધ પરથી ખબર નહીં પડી શકે, હા, બટ નિયત સંબંધ પરથી ખબર પડી શકે. જો એક્સ 50 હોય ત્યારે વાય કેટલો હશે. એટલે લખ્યું છે કે એક ચલની કિંમત એક ચલની અમુક કિંમતને અનુરૂપ બીજા ચલની કિંમતનું આગમન થઈ શકે છે. એક ચલને આપણે ખબર હોય કે જો આટલી હોય તો બીજી ચલની કિંમત કેટલી હશે એ ખ્યાલ આવી શકે છે. ઓકે, તો આ થયું નિયત સંબંધ. હવે એના સૂત્ર, એની ગણતરી કઈ રીતે કરવાની આવશે તે, તો એમાં બે પ્રકારની નિયત સંબંધ રેખા તમારે શોધવાની આવશે. એક છે y ની x પરની નિયત સંબંધ રેખા અને બીજું આવશે x ની y પરની નિયત સંબંધની રેખા. x ની y અને y ની x. ચલો પહેલા વાત કરીએ આપણે y ની x પરની નિયત સંબંધ રેખા. તો એ કઈ રીતે મળશે એનું સૂત્ર કંઈક આવું છે, y બરાબર a પ્લસ bx. ઓકે, 12માં પણ આવી ગયું છે, થોડું ઘણું યાદ હશે, નહીં યાદ હશે તો યાદ આવી જશે. તો બેઝિક સૂત્ર છે અહીંયા y બરાબર a પ્લસ bx. y બરાબર a પ્લસ bx. ઓકે, આ કઈ સૂત્ર છે? y ની x પરનું સમીકરણ છે. હવે અહીંયા પહેલા વાત કરીએ y અને x શું છે તે. ઓકે, y અને x શું છે તે. તો અત્યારે મેં રકમ લીધેલી x અને y ની અંદાજિત અમુક રકમ મેં લીધી હતી, બરાબર. ફરીથી રકમ લઈએ. હવે ધારો કે તમારે એ જાણવું હોય કે જો x ની વેલ્યુ, ઓકે, આ તમારી મૂળ માહિતી છે. હવે તમારે એ જાણવું છે કે જો x 50 હોય ત્યારે y કેટલો છે. x 50 હોય ત્યારે y કેટલો છે. બસ આ એ માહિતી દર્શાવે કે જ્યારે x ની વેલ્યુ 50 હશે ત્યારે y કેટલો હશે. ખ્યાલ આવ્યો? એટલે x ને y એ શું છે તે, તો y આપણે શોધવાનો હશે ને x એ દાખલામાં રકમ આપેલી હશે કે જ્યારે x 50 હશે ત્યારે y કેટલું, એ જાણવું હોય તો x ની વેલ્યુ 50 ને y શોધવાનું. એટલે કે x ને y માં તમારે કંઈ કરવાનું નથી, y તો એ તમારે શોધવાનું છે અને x એ દાખલામાં આપેલો હશે. પછી વાત કરીએ આ b. b એટલે શું? તો જે રીતે આપણે સહસંબંધમાંનો સંકેત શું હતો? r હતો, બરાબર છે. એ રીતે b નો મિનિંગ શું થાય? નિયત સંબંધાંક. b નો મિનિંગ શું થાય? b એટલે નિયત સંબંધાંક. r એટલે સહસંબંધ, b એટલે નિયત સંબંધાંક. અને આ જે રેખા છે y ની x પરની છે. રેખા કઈ છે? y ની x પરની. એટલે અહીંયા b ની લખાશે b y x એવું લખાશે. શું લખાશે? b y x એવું લખાશે અને આ x as it is. ખ્યાલ આવ્યો? બેઝિક સૂત્ર આપણે લખવું હોય તો ખાલી આ રીતે લખી શકીએ y બરાબર a પ્લસ bx. પણ આ કઈ રેખા છે? y ની x પરની છે.
y ની x પર એટલે અહીંયા b નહીં લખવાનું, b ની જગ્યા પર શું લખવાનું byx. ઓકે, yx અહીંયા નીચે બતાવવાના. ઓકે, તો b શું છે નિયત સંબંધાંક છે, જે રીતે r હતો સહસંબંધાંક એ રીતે b છે નિયત સંબંધાંક. હવે લાસ્ટ બચ્યું a, તો a કઈ રીતે શોધાય, તો a નું સૂત્ર છે જે રીતે b ના પણ સૂત્ર આવશે એ રીતે a નું સૂત્ર છે, a નું સૂત્ર છે y બાર માઇનસ b x બાર. આ a નું સૂત્ર છે y બાર માઇનસ b x બાર. અહીંયા પણ b એટલે કે આ જ b કયો by x, એટલે અહીંયા શું લખાશે byx x બાર, y બાર માઇનસ b x બાર. ક્લિયર? તો આ y ની x પરની નિયત સંબંધ રેખાના સૂત્ર થઈ ગયા. ફરીથી સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું, તમારે બેઝિકલી b જ યાદ રાખવાનો. ઓકે, y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એક્સ. ઓકે, આ એનું બેઝિક સૂત્ર છે a પ્લસ બી એક્સ. પણ આ b કયો લેવાનો, તો y ની x પરની છે તો શું લખાશે b y x એવું લખાશે. શું લખાશે b y x. ઓકે, ત્યાર પછી x તો મેં કીધું દાખલામાં આપેલો હશે, y શોધવાનો છે. હવે આપણે a અને b, ઓકે, એ બંનેના સૂત્ર આવશે, a ના પણ સૂત્ર આવશે અને b ના પણ સૂત્ર આવશે. તો b ના સૂત્ર આપણે પછી જોઈશું. અત્યારે આપણે a ના સૂત્રની વાત કરીએ તો a નું સૂત્ર શું આવશે, તો y બાર માઇનસ b x બાર. અહીંયા પણ b કયો આવશે b yx આવશે. થઈ ગયું? તો આ થયું y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ. સેમ ટુ સેમ x ની y નું પણ એવું જ બનશે, ઓપોઝિટ થઈ જશે આને જેમ જ. ચલો, આનું સૂત્ર શું છે, y બરાબર a પ્લસ bx. ઓકે, a પ્લસ bx. તો x નું શું થશે, x ઇઝ ઇક્વલ ટુ a પ્લસ by. ઓકે, y નું સૂત્ર શું બને છે, y ની x નું y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. તો x ની y નું શોધવું હોય તો એ શું બનશે, x ઇઝ ઇક્વલ ટુ a પ્લસ by. અહીંયા પણ b એટલે શું ઉપર કીધું તે, તો આ x ની y છે તો b ની જગ્યા પર શું લખાશે bxy લખાશે. શું લખાશે bxy. ખ્યાલ આવ્યો? જો સૂત્ર a પ્લસ bxy. હવે અહીંયા a કેપિટલ આપ્યો છે, આપવું જરૂરી છે બીકોઝ i અને i બંને અલગ અલગ છે એટલે સંકેત ચેન્જ કરી નાખ્યો. અહીંયા સ્મોલ a યુઝ કરવાનો છે અને અહીંયા કેપિટલ a યુઝ કરવાનો છે, સ્મોલ a ની જગ્યા પર કેપિટલ. ઓકે, સૂત્રને ઓપોઝિટ જ કરી નાખવાના છે. અહીંયા y છે ત્યાં આગળ x આવી ગયું અને x છે ત્યાં આગળ y આવી ગયું. x છે y અને y નું x. અહીંયા byx છે તો અહીંયા bxy થઈ ગયું અને a તો એ જ છે બટ સંકેત બદલી કર્યો, એકમાં સ્મોલ ને એકમાં કેપિટલ. ત્યાર પછી અહીંયા a શોધવાનું સૂત્ર હતું y બાર માઇનસ bx બાર. તો મેં કીધું બસ x નું y અને y નું x કરી દો. તો પહેલા તો અહીંયા a નો સંકેત કેપિટલ a છે, અહીંયા y બાર છે તો અહીંયા x બાર આવશે, અને અહીંયા x બાર છે તો એનું y બાર આવશે અને byx ને બદલે bxy આવશે. તો a બરાબર x બાર માઇનસ byx y બાર. તો તમે એકનું સૂત્ર રાખો, યાદ રાખો, બીજાનું ઓપોઝિટ કરી નાખવાનું છે, x નું y અને y નું x. બસ સિમ્પલી એટલું જ યાદ રાખવાનું છે. ઓકે, તો y ની x અને x ની y નું જે સમીકરણના સૂત્ર છે એ આપણે જોઈ લીધા. અને યાદ રાખજો આ byx, આમાં જે byx આપેલું છે તે, અને આમાં જે bxy આપેલું છે એનો મીનિંગ શું થાય, નિયત સંબંધાંક. એને શું કહેવાય, નિયત સંબંધાંક. y ને x પરનો અને x ને y પરનો. ત્યાર પછી એક બીજો પોઈન્ટ યાદ રાખવાનો છે કે આ જે બંને નિયત સંબંધાંકો છે ને એનો જો તમે ગુણાકાર કરો ને તો એ ગુણાકારનો જવાબ કોના જેટલો આવે, નિર્ણાયકતાનો આંક જેટલો. એટલે કે આ byx અને bxy નો જો ગુણાકાર કરો તો કોના જેટલો આવે, નિર્ણાયકતાનો આંક. અગાઉના ચેપ્ટરમાં જોયું હતું નિર્ણાયકતાનો આંક એટલે કે r². ઓકે, બંનેનો ગુણાકાર કોના જેટલો થાય, r² જેટલો થાય. ઓકે, એ યાદ રાખજો. એ અમુક શોર્ટ દાખલા આવશે તેમાં કામ પડશે. ચલો, હવે આપણે દાખલા પર આવીએ. તો ચેપ્ટરનો પહેલો દાખલો આપણે સોલ્વ કરવાના છે, જે પૂછાયેલો છે ઓક્ટોબર 2024માં. ઓક્ટોબર 2024માં 6 માર્ક્સમાં. તો 10 કંપનીઓના ખર્ચ અને વેચાણની નીચેની માહિતી પરથી બે નિયત સંબંધ રેખાના સમીકરણનું અન્વયોજન કરો. લખ્યું છે શું શોધવાનું છે, બે નિયત સંબંધ રેખાનું સમીકરણનું અન્વયોજન કરો. 40 લાખનો ખર્ચ ધરાવતી કંપનીનું અંદાજિત વેચાણ અને 150 લાખનું વેચાણ ધરાવતી કંપનીનો અંદાજિત ખર્ચ પણ શોધો. એ તો આપણે પછી વિચારીશું. પહેલા તો આપણે શું પૂછેલું છે, બે નિયત સંબંધ રેખાના સમીકરણનું અન્વયોજન કરો. બે નિયત સંબંધ રેખા એટલે કઈ છે, x ની y અને y ની x. ઓકે, બંને નિયત સંબંધ રેખાનું સમીકરણ પૂછેલું છે. ખર્ચ આપેલું છે અને વેચાણ આપેલું છે. ઓકે, તો આપણે ઊભી કોલમ બનાવી દઈશું. અને આપણે ખબર છે જે પહેલી કોલમ હશે એને આપણે x નામ આપીશું અને બીજી કોલમ વેચાણ છે એને y નામ આપીશું. પહેલી કોલમને x, બીજી કોલમને y. ચલો, હવે દાખલો કઈ રીતે ગણવાનો તે, તો જે રીતે આપણે સહસંબંધમાં ગણતા હતા ઓલમોસ્ટ સેમ એ રીતે જ કોષ્ટક બનશે, એમાં માઇનર ચેન્જીસ આવશે. તો જે સહસંબંધ શોધતા તમે યાદ કરો, સૌથી પહેલા તમે શું કરતા હતા, x બાર y બાર શોધતા હતા અને એના આધારે r નું સૂત્ર ડિસાઇડ કરતા હતા. તો બસ અહીંયા પણ એ સ્ટેપ જ છે. પહેલા આપણે x બાર y બાર શોધીશું, ટોટલ કરીએ અને આ y નો ટોટલ કરીએ. ઓકે, તો અહીંયા આવે છે 200 ને
80 1100 x બાર આવશે સિગ્મા x ના છેદમાં n n 10 છે 28 y બાર સિગ્મા y ના છેદમાં n 118 ઓકે x બાર y બાર થઈ ગયું. ચલો હવે દાખલામાં કીધું છે બંને નિયત સંબંધ રેખાનું સમીકરણ અન્વયજન કરો એટલે કે બંને શોધવાની છે x ની y અને y ની x. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે આ બાજુ y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ. એનું સૂત્ર છે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. પણ b કયો આવશે તો yx વાળું છે તો byx. ઓકે આ y ની x પરનું. એ જ રીતે આપણે x ની y પરનું શોધવાનું છે. x ની y પરની નિયત સંબંધ આનું સમીકરણ. એમાં સૂત્ર શું આવશે તો આ જ આવશે. ઓપોઝિટ કરી નાખો. જ્યાં x છે ત્યાં y થઈ જશે. પહેલા અહીંયા x y છે તો x એ અહીંયા કેવું આવશે કેપિટલ આવશે અને byx છે તો અહીંયા શું થશે bxy y. ઓકે આ સૂત્ર થઈ ગયું. હવે અહીંયા ઘડી મેં શરૂઆતમાં કીધું તે y તો શોધવાનો છે અને x દાખલામાં આપેલો છે. આમાં પણ x શોધવાનો છે ને y દાખલામાં આપેલો છે. તમારે કોના સૂત્ર વાપરવાના? બેના સૂત્ર વાપરવાના છે a અને byx ને આ a અને bxy. ઓકે તો સૌથી પહેલા આપણે b શોધવાનો આવશે ને પછી a શોધવાનો છે. તો સવાલ છે અહીંયા આપણે શું શોધવાનું છે byx શોધવાનો છે અને આ બાજુ શું શોધવાનું છે bxy. તો ચલો એનું સૂત્ર શું આવશે તે. તો એનું સૂત્ર પણ તમારે યાદ રાખવાનું. જો ને તમને સહસંબંધ આવડે એટલે ઓટોમેટિકલી આ અડધો ઉપર ચેપ્ટર આવડશે જ. તો ચલો તમે સહસંબંધના થોડા સૂત્ર યાદ કરીએ. જો સહસંબંધ શોધવું હોય સહસંબંધમાં r શોધવું હોય તો એના કયા સૂત્ર હતા? તો એના અલગ અલગ હેડિંગ પ્રમાણે સૂત્ર હતા. પહેલું સૂત્ર હતું કે x બાર ને y બાર કેવા હોય પૂર્ણાંક હોય. તો આપણે કયું સૂત્ર વાપરતા હતા? સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર આપીશું. આના સૂત્ર યાદ કરીએ એટલે ઓટોમેટિક યાદ આવી જશે. હતું કે x બાર ને y બાર પૂર્ણાંક હોય. ઓકે તો એ પરિસ્થિતિમાં આપણે r નું સૂત્ર લખતા હતા x માઇનસ x બાર y માઇનસ y બાર આખાના છેદમાં વર્ગમૂળમાં x માઇનસ x બાર નો વર્ગ વર્ગમૂળમાં y માઇનસ y બાર નો વર્ગ. ઓકે આ સૂત્ર વાપરતા હતા. હવે જો તમારે byx શોધવું હોય તો એમાં પણ આ જ પેટર્ન ફોલો કરવાની છે કે જો x બાર y બાર પૂર્ણાંક હોય તો એવી પરિસ્થિતિમાં byx ને bxy નું સૂત્ર શું આવશે? તો આ સૂત્ર આવશે. તો કઈ રીતે? અંશ એઝ ઇટ ઇઝ રહેશે. અંશમાં કોઈ ચેન્જીસ નહીં આવશે. જેમ છે તેમ જ રહેશે. જે ચેન્જીસ આવશે એ છેદમાં આવશે. શું ચેન્જીસ આવશે તે? ચલો y ની x પર શોધવું હોય તો જે બીજું છે છેદમાં બીજું છે એ કેન્સલ થઈ જશે. ફરીથી y ની x પર શોધવું હોય તો છેદમાં જે બીજું પદ છે એ કેન્સલ થઈ જશે. એટલે y ની x પર એટલે કે y વાળું પદ કેન્સલ થઈ જશે. તમે બીજું યાદ રાખો. બીજું કેન્સલ લઈ લે. આવશે શું? ખાલી છેદમાં પહેલું જ પદ આવશે x માઇનસ x બાર આખાનો વર્ગ. પણ એનો સ્ક્વેર થઈને આવશે. આખાનો તમારે શું કરી નાખવાનો છે? વર્ગ કરી નાખવાનો છે. આખાનો તમે જો વર્ગ કરો તો વર્ગ અને વર્ગમૂળ આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે. એટલે બચ્યું શું? ખાલી x માઇનસ x બાર નો સ્ક્વેર જ બચશે. એટલે છેદમાં શું આવશે તે? તો તમારે જો byx કરો y ની x પર શોધો બીજું પદ કાઢી નાખવાનું છે ને જે પહેલું બચ્યું એ બેઠું લખી દેવાનું છે. શું બચ્યું છે? વર્ગમૂળમાં x માઇનસ x બાર હોલ સ્ક્વેર. પણ આખાનો તમારે શું લેવાનો છે? વર્ગ લેવાનો છે. વર્ગ લઈને લેવાનો. તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે તો બચશે શું? ખાલી x માઇનસ x બાર નો સ્ક્વેર. તો ખાલી છેદમાં આટલું જ આવશે x માઇનસ x બાર નો સ્ક્વેર. ક્લિયર? એ જ રીતે જો તમારે x ની y નું શોધવું હોય તો એમાં કયું કાઢી નાખવાનું? તો એમાં પહેલું કાઢી નાખવાનું. y ની x માં બીજું
x ની y માં પહેલું અને આ જે બચ્યું છે શું બચ્યું y માઇનસ વાય બાર પણ એનો શું લઈ લેવાનો વર્ગ લઈ લેવાનો વર્ગ લેશો તો વર્ગ ને વર્ગમૂળ ઉડી જશે તો બચશે શું ખાલી સિગ્મા y માઇનસ વાય બાર સ્ક્વેર ક્લિયર ઓકે તો બસ આ રીતે byx ને bxy ના સૂત્ર બનશે ચલો બીજું આપણે સૂત્ર કયું હતું x અને y બાર કેવા આવે અપૂર્ણાંક આવે તો હવે તમને આઈડિયા આવી જશે અપૂર્ણાંક આવે તો એમાં r નું સૂત્ર આપણે શું વાપરતા હતા m સિગ્મા u v માઇનસ સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર આખું કેમ આવતું હતું વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર આપણને આખું કેમ આવતું હતું વર્ગમૂળમાં હવે જો x બાર y બાર અપૂર્ણાંક હોય અને ત્યારે જો તમારે byx નું સૂત્ર વાપરવું હોય તો શું આવશે byx નું સૂત્ર તો અંશમાં તો કીધું તે રીતે કોઈ ચેન્જીસ નહીં થાય અંશ એઝ ઇટ ઇઝ આ બાજુ પણ અંશમાં કોઈ ચેન્જીસ નહીં થાય અંશ એઝ ઇટ ઇઝ જે પણ ચેન્જીસ આવશે છેદમાં તો yx શોધો y ની x પર તો મેં કીધું બીજું કરી નાખવાનું તો ખાલી પહેલું જ આવશે તો વર્ગમૂળમાં છે પાછો તમારે એનો વર્ગ લેવાનો તો વર્ગ વર્ગમૂળ ઉડી જશે તો બચશે શું ખાલી n સિગ્મા u સ્ક્વેર સિગ્મા u હોલ સ્ક્વેર એ જ રીતે આ બાજુ શું આવશે તો આ બાજુ પહેલું પદ કરી નાખવાનું અને આ જે બચ્યું એનો શું લેવાનો વર્ગ લેવાનો તો વર્ગ ને વર્ગમૂળ ઉડી જશે બચશે શું n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર ખ્યાલ આવી ગયો ઓકે ત્યાર પછી આમાં એક COV XY વાળું પણ સૂત્ર હતું ટૂંકા દાખલા માટે ખબર આપણે વાપરતા હતા r બરાબર COV XY છેદમાં SX ગુણ્યા SY ચલો આમાં તમારે BYX નું સૂત્ર બનાવવું હોય અને BXY નું સૂત્ર બનાવવું હોય તો શું કરવાનું તો જો અંશમાં તો કોઈ ચેન્જીસ નહીં એઝ ઇટ ઇઝ COV XY COV XY હવે છેદમાં મેં જે નિયમ કીધો હતો તે કે yx ને શોધો એટલે બીજું પદ કરી નાખો એટલે બચ્યું શું પહેલું sx બચ્યું ને એનો શું લેવાનો વર્ગ લેવાનો હવે આમાં તો વર્ગમૂળ જેવું કંઈ છે નહીં એટલે s નો વર્ગ થઈ જશે અને જ્યારે x ની y પર નું શોધવાનું હોય તો ત્યારે શું કરો પહેલું કરી નાખો તો બચ્યું sy ને પાછું એનો વર્ગ લેવો તો x સ્ક્વેર y ખ્યાલ આવી ગયો સૂત્ર કઈ રીતે બને છે તે તો જો એના સૂત્ર નિયત સંબંધાંકની ગણતરી એટલે કે bxy byx ની ગણતરી ખાસ યાદ રાખજો ચેપ્ટરમાં bxy અને byx એ બંનેને શું કહેવાય છે નિયત સંબંધાંક તો જો એના સૂત્ર પહેલું x બાર y બાર પૂર્ણાંક હોય તો જો સૂત્ર એ જ છે હમણાં સમજાયું તે રીતે એ જ રીતે અપૂર્ણાંકમાં સૂત્ર તો uv વાળું સૂત્ર જે આવે છે તે ત્યાર પછી x અને y ની કિંમત 20 થી નાની વાળું સૂત્ર તો uv જેવું જ આવશે જ્યાં uv છે ત્યાં xy આવશે અને ટૂંકા દાખલા માટે તો અહીંયા ટૂંકા દાખલા માટે બે સૂત્ર વપરાશે એક તો અમને પેલું જે સમજાયું ને COV XY વાળું તે સૂત્ર છે જો આ નીચે બંનેનો વર્ગ થઈ ગયો છે અને બીજું પણ આવશે BYX નું એક આ સૂત્ર છે r ગુણ્યા SY ના છેદમાં SX અને BXY હોય તો r ગુણ્યા SX ના છેદમાં XY યાદ રાખવું ઇઝી જ છે જો BYX છે ને આમાં BYX છે પહેલા y છે તો અહીંયા જો પહેલા y આવશે ને પછી SX આવશે બરાબર એ જ રીતે BXY છે તેમાં પહેલા x છે પછી y છે તો અંશમાં x આવશે અને છેદમાં y આવશે ઓકે અને ત્યાર પછી આ જે COV XY તો આગળ જે નિયમ હતો તે x અને y નું સહવિચરણ ને શોધવું હોય તો x - x બાર y - y બાર છેદમાં n અને અહીંયા SX સ્ક્વેર આવે છે જો તો એ અગાઉ કીધેલું જ છે અગાઉના ચેપ્ટરમાં SX સ્ક્વેર હોય તો વિચરણ કહેવાય સ્ક્વેર હોય તો વિચરણ અને એનું સૂત્ર આવશે x - x બાર હોલ સ્ક્વેર છેદમાં n જો આપણે અગાઉ SX નું સૂત્ર જોયું હતું એ ખાલી વર્ગમૂળમાં આવે બરાબર હવે કોમન છે વર્ગમૂળ છે સામે જાય તો શું થઈ જાય એ વર્ગ થઈ જાય એટલે SX સ્ક્વેર નું સૂત્ર શું બને એમાં વર્ગમૂળ નહીં આવશે ખાલી છેદમાં n આવશે ક્લિયર તો હવે આપણે દાખલા પર આવીએ તો આપણા દાખલામાં BYX અને BXY નું કયું સૂત્ર વપરાશે તો x બાર y બાર જો તો 28 અને 118 છે બંને પૂર્ણાંક છે 28 અને 118 બંને પૂર્ણાંક છે એટલે કયું સૂત્ર અહીંયા અપ્લાય થશે x - x બાર y - y બાર ઓકે આમાં પહેલું y ની x છે એટલે પહેલું જ આવશે બીજું કાઢી નાખવાનું x - x બાર હોલ સ્ક્વેર ને આ બાજુ x - x બાર y - y બાર આના છેદમાં y - y બાર નો સ્ક્વેર ઓકે તો ચલો હવે આના માટે કઈ કોલમ બનાવવી પડશે આપણે જે r શોધવા માટે જે કોલમ બનાવતા એ જ બધી કોલમ બનાવવી પડશે ચલો તો પહેલી કોલમ આપણે બનાવીશું x - x બાર થી y - y બાર બંનેના સ્ક્વેરની કોલમ કારણ કે બંનેનો સ્ક્વેર પણ જોઈએ જ છે બંનેના ગુણાકારની કોલમ ચલો સ્ટાર્ટ કરીએ આપનો x બાર કેટલો છે તે તો x બાર છે આપનો 28 y બાર 118
એ x બાર 28 છે, y બાર 118 છે. 22 માઇનસ 28 તો -6 -4 0 4 2 6 2 -2 0 -2. ઓકે થઈ ગયું. આ બાજુ 118 છે, -18 -8 2 22 12 12 2 -8 2 -18. આપને ખબર છે x માઇનસ x બાર ને y માઇનસ y બાર ટોટલ હંમેશા 0 થવો જોઈએ, તો એ ટેલી કરી લેવાનો, હંમેશા 0 થશે. ત્યાર પછી નેક્સ્ટ કોલમ x માઇનસ x બાર નો સ્ક્વેરની 36 16 0 16 4 30 4 4 0 4. એ જ રીતે y માઇનસ y બાર 324 64 4 484 12 નો વર્ગ 130 4 4 અને 300 ટોટલ કરી દઈએ. 36 16 16 4 36 4 4 4 130 તો 24 64 4 484 144 144 4 64 4 324 1560. ત્યાર પછી બંનેનો ગુણાકાર એ x માઇનસ x બાર ને y માઇનસ y બાર ગુણાકાર 18 છંગ માઇનસ માઇનસ પ્લસ 108 32 0 22 ચોક 88 12 દુ 24 4 છંગ 73 4 16 0 ને 36 8 ટોટલ 380. કિંમત મૂકી દઈએ. બંનેનો ગુણાકાર આવ્યો છે 380. હવે છેદમાં x માઇનસ x બાર સ્ક્વેર અને y માઇનસ y બાર સ્ક્વેર આ 120 અને 1560. 120 1560. અહીંયા આવે છે 3.17. આ બાજુ 0.24. બી મળી ગયો. હવે નેક્સ્ટ સ્ટેપ તમારે શું શોધવાનો? બંનેનો એ શોધવાનો. બંનેનો એ એનું સૂત્ર આમાં હતું y બાર માઇનસ બી એક્સ બાર, પણ y ને x છે તો by x. આમાં પણ એ સૂત્ર સ્મોલ a ને બદલે કેપિટલ A. જ્યાં y છે ત્યાં x બાર આવી જશે. આમાં bxy અને x બારની જગ્યા પર y બાર. આમાં કિંમત મૂકી દઈએ. y બાર આપણો કેટલો છે તે તો y બાર છે 118 અને x બાર 28 છે. બી મળ્યો 3.17. y બાર છે 118, બી મળ્યો 3.17 અને x બાર છે 28. સોલ્વ કરીએ તો 118 3.17 ગુણ્યા 28 83.73 માઇનસ કરીએ તો 29.24. એ મળી ગયો. આ જ રીતે અહીંયા બાજુ x બાર છે 88, બી નો જવાબ છે 0.24 અને y બાર છે 118. 118 ગુણ્યા 0.24 28.32 તો ફાઇનલ -0.32.
એ મળી ગયો તો હવે તમને જે સવાલ પૂછેલો છે બંને નિયત સંબંધ રેખાના સમીકરણ તો અહીંયા મળી જશે. લાસ્ટ તમારે સમીકરણ બતાવી દેવાનું. y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ y બરાબર a પ્લસ byx x. ત્યાં x ની y પરની સંબંધનું સમીકરણ કેપિટલ A bxy y. આમાં a અને b જે આપણે મળ્યા બસ એની કિંમત મૂકી દઈએ તો a આવ્યું આપનો 29.24, byx આપણે આવ્યું 3.17, 3.17 x. ઓકે, તો આ પહેલું સમીકરણ મળી ગયું y ની x પરનું જે પૂછેલું તે. એ જ રીતે આ બાજુ a આવ્યો -0.32, bxy નો જવાબ 0.24. તમારે ખાલી a અને b ની કિંમત મૂકવાની. તો એ લોકોએ જે પહેલો સવાલ હતો કે બંને નિયત સંબંધ રેખાના સમીકરણ શોધો તે પહેલો સવાલ આપણે અહીંયા પૂરો થઈ ગયો છે. હવે બીજું શું પૂછેલું છે તે તો દાખલામાં તમે જો તો બીજું પૂછેલું છે કે 40 લાખનો ખર્ચ ધરાવતી કંપનીનું અંદાજિત વેચાણ શોધો. તો જો એટલે આ કયું હશે કે x કે y ની કિંમત આપેલી હશે. તો 40 લાખનો ખર્ચ, ખર્ચ એટલે શું છે? x છે, આ x અને આ y છે. એટલે કે x 40 હોય ત્યારે વેચાણ, વેચાણ શોધવાનું. વેચાણ એટલે કે y. એટલે શું સવાલ પૂછેલો છે કે જ્યારે x 40 હોય ત્યારે y શોધો. એ જ રીતે અહીંયા પૂછેલું છે 150 લાખનું વેચાણ, વેચાણ એટલે શું છે? y છે. અને ત્યારે શું શોધવાનું છે? કંપનીનો અંદાજિત ખર્ચ શોધો. ખર્ચ એટલે કે x શોધો. એટલે કે y 150 હોય ત્યારે x શોધો. ખ્યાલ આવ્યો? બે સવાલ પૂછેલા છે કે x જ્યારે 40 હોય ત્યારે y શોધો અને y 150 હોય ત્યારે x શોધો. તો ચલો આ કિંમત તમારે કેમાં મૂકવાની હતી? પહેલા વાત કરીએ x 40 હોય ત્યારે y શોધો. તો x ની કિંમત મૂકવાની છે. તો x ની કિંમત કેમાં મૂકવાની આવશે? x ની કિંમત કેમાં મૂકવાની આવશે? તો વિડીયોની શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે આ સમીકરણ શું બતાવે છે તે. તેમાં કીધેલું હતું કે આ x દાખલામાં આપેલો હશે ને y શોધવાનો હશે. ને અહીંયા શું કીધેલું? y આપેલો હશે ને x શોધવાનો છે. ઓકે, તો આમાં પહેલી જે સિચ્યુએશન છે એમાં શું લખેલું છે કે 40 લાખનો ખર્ચ ધરાવતી કંપનીનો અંદાજિત વેચાણ. 40 લાખનો ખર્ચ ધરાવતી કંપનીનો અંદાજિત વેચાણ. 40 એ શું છે? આપનો x છે. ખર્ચ એ શું છે? આમાં x છે. સવાલ પૂછેલો છે 40 લાખનો ખર્ચ થાય ત્યારે વેચાણ પૂછેલું છે. બરાબર, તો આ શું છે? ખર્ચ એ આપનો x છે. એટલે કે x 40 હોય શોધવાનું શું છે? y શોધવાનું છે. x 40 છે ત્યારે y શોધવાનું છે. એટલે તમારે આમાં કિંમત મૂકીશું આપણે y બરાબર 29.24 પ્લસ 3.17. x ની વેલ્યુ કેટલી મૂકવાની? 40. 29.24 3.17 ગુણ્યા 40 તો આવશે 126.8 પ્લસ 29.24. જવાબ આવશે 156.04. ઓકે, અને બીજો સવાલ શું પૂછેલો છે આપને કે 150 લાખનું વેચાણ હોય ત્યારે ખર્ચ શોધો. 150 લાખનું વેચાણ હોય ત્યારે ખર્ચ શોધો. તો 50 લાખ વેચાણ ને ત્યારે શું શોધવાનું છે? ખર્ચ શોધવાનું છે. તો વેચાણ આપણે શું નામ આપેલું છે? y નામ છે આપણું. વેચાણ એ y છે અને ખર્ચ એટલે કે x શોધવાનો છે. એટલે કે આની અંદર કિંમત મૂકીશું આપણે -0.32.24. y ની કિંમત કેટલી? 150. તો -0.32.24 ગુણ્યા 150 તો આવશે 36. 36 માઇનસ 0.32 તો 35.68. આમાં ખાસ તમારે નીચે આન્સર બી લખવાનો તો માર્ક્સ કપાઈ શકે છે. જે સવાલ પૂછેલો તે 40 લાખનો ખર્ચ થાય
ત્યારે અંદાજિત વેચાણ તો 56.04 લાખ. જો બંને રકમ લાખમાં છે એટલે લાખ લખો ઉમેરવું પડશે, લાખ થશે. એટલે અહીંયા પણ આન્સર 150 લાખ નું વેચાણ થાય ત્યારે અંદાજિત ખર્ચ 35.68 લાખ થશે. ક્લિયર? ઓકે, તો પહેલો દાખલો અહીંયા આપનો કમ્પ્લીટ થયો છે, જે ઓક્ટોબર 24માં પૂછ્યો હતો. બરાબર છે. હવે આમાં દાખલા કઈ રીતે પૂછાય એ તમને કહું છું. ઓકે, એટલે કયા ટાઈપના ક્વેશ્ચન આવી શકે છે. તો આમાં તો લખેલું છે બે નિયત સંબંધ રેખાના સમીકરણ શોધો, એટલે કે x ની y ને y ની x પરની નિયત સંબંધ રેખા શોધવાની. હવે આમાં કઈ કઈ સિચ્યુએશન એ તમને આપું છું. ઘણીવાર દાખલામાં શું કહે ખબર, કે બંને નિયત સંબંધાંકો શોધો. ચલો પહેલો ક્વેશ્ચન શું હોય, બંને નિયત સંબંધ રેખાનું સમીકરણ નું અન્વયજન કરો કે શોધો. એવું કહે તો તમારે શું શોધવાનું, આખી ગણતરી કરવી પડશે x ની y અને y ની x. ઓકે, આખું ગણતરી કરવી પડે. બીજો સવાલ અમુક વાર એવો પૂછે કે બંને નિયત સંબંધાંકો શોધો. જો આવું પૂછેલું હોય ને તો જો તમારે પૂરી ગણતરી તમારે ખાલી બે જ વસ્તુ શોધવાની, bxy શોધવાનું અને byx શોધવાનું. કારણ કે શું પૂછેલું છે, નિયત સંબંધાંક. એટલે ક્વેશ્ચન બરાબર વાંચજો, પૂછેલું શું છે તે આપણે શોધવાનું છે. શું પૂછેલું છે, બંને નિયત સંબંધાંકો, એટલે ખાલી bxy ને byx શોધવાનો. તમારે જો ગણતરી કરવાની હોય તો કોષ્ટક તો બનાવો, ભાઈ શોધવાનું કેટલું, ખાલી બસ આટલું જ શોધવાનું, byx અને bxy. ઓકે, જો એવું પૂછેલું હોય નિયત સંબંધાંકો. હવે ઘણી વાર શું છે, કહેશે જ નહીં. ઓકે, અમુક વાર ચલો એવું કહી દે, સ્પષ્ટ કહી દે કે y ની x પરની નિયત સંબંધ રેખા શોધો. તો ચલો એ તો સમજ પડે કે y ની x પરની શોધવાની છે. અમુક વાર એવું કહેશે x ની y પરની નિયત સંબંધ રેખા શોધો, એ પણ ખબર પડશે. પણ અમુક વાર એવું કહેશે જ નહીં કે x ની y કે y ની x. તો શું કરવાનું, અમુક વાર શું કહેશે ખબર, કે x 40 હોય ત્યારે y નું અનુમાન કરો, આવું લખી દઈ. આવું કઈ કહેશે જ નહીં, x ની y શોધો, y ની x શોધો, નિયત સંબંધાંક શોધો કે રેખા શોધો, કઈ નહીં. ખાલી એવું કહી દે કે x 40 હોય ત્યારે y નું અનુમાન કરો. તો તમારે હવે વિચારવાનું કે આમાં કઈ નિયત સંબંધ રેખા શોધવાની છે, x ની y કે y ની x. તો તમારે બંનેના સૂત્ર યાદ કરો કે જો x ની y હોય તો સૂત્ર શું આવે, x ની y હોય તો એનું સૂત્ર આવે x બરાબર a plus bxy y. અને જો y ની x હોય તો એનું સૂત્ર શું આવે, a plus byx x. ઓકે, x ની y હોય તો આ સૂત્ર આવે ને y ની x હોય તો આ સૂત્ર. અને મેં વિડિયોની સ્ટાર્ટિંગમાં જ કીધેલું છે કે અહીંયા y આપેલો હશે ને x શોધવાનો છે. બરાબર છે, y આપેલો હશે ને x શોધવાનો છે, જ્યારે અહીંયા x આપેલો હશે અને y શોધવાનો છે. ઓકે, આનો મીનિંગ એવો પણ થાય. તો દાખલામાં તમને શું આપેલું છે, x 40 છે ત્યારે y શોધ એવું કીધું છે. એટલે ઇનડાયરેક્ટલી તમને શું કહેવા માંગે છે, તમારે y ની x પરની નિયત સંબંધ રેખા શોધવાની છે. ખ્યાલ આવ્યો, y ની x પરની. તો દાખલામાં આ પોઈન્ટ પર ધ્યાન આપજો, ઘણીવાર કહેતા નથી એમ કે કઈ નિયત સંબંધ રેખા શોધવાની છે, આવું ક્લુ આપે છે. ચલો એક રકમ લ્યો, તમને વધારે આઈડિયા આવે. ધારો કે દાખલામાં માહિતી આપેલી છે, એક બાજુ માની લઈએ કે લઈએ આપણે ઉત્પાદન અને ખર્ચ, આ રીતે માહિતી આપેલી છે. ઓકે, અહીંયા 100, 80, 200, 150 અને ખર્ચમાં 40, 30, 20, 25 આ રીતે ખર્ચ આપેલું છે. ઓકે, આ રીતે માહિતી. દાખલામાં ઉપર શું લખ્યું છે ખબર, ક્વેશ્ચનમાં કે જ્યારે ખર્ચ 60 હોય ત્યારે ઉત્પાદનનું અનુમાન કરો, આવું લખેલું છે. તો ખબર કઈ રીતે પડશે કે આમાં x ની y શોધવાની છે કે y ની x શોધવાની છે. તો જો આપણે બેઝિકલી શું કરીએ, નામ આપીએ કોલમને, ઉત્પાદન છે એને આપણે x નામ આપીશું, ઉત્પાદનને શું નામ આપીશું x, અને ખર્ચને શું નામ આપીશું y આપીશું, ઉત્પાદનને x ને ખર્ચને y. હવે દાખલામાં શું કીધું છે, ખર્ચ 60 હોય ત્યારે ઉત્પાદનનું અનુમાન કરો. ખર્ચ 60 ત્યારે ઉત્પાદનનું અનુમાન કરો. ખર્ચ કેટલો હોય, 60. ખર્ચ એટલે શું છે, y.
એટલે કે y કેટલો છે 60 અને શું કોનું અનુમાન કરો ઉત્પાદન એટલે શું x શોધવાનો છે ખબર પડી ગઈ ફરીથી આવી રીતે બે કોલમ આપી છે ઉત્પાદન ને ખર્ચ પહેલી કોલમને આપણે ઓલવેઝ x કહીએ અને બીજી કોલમને y કહીએ તો આપનો આ x થયું ને આ y થયું અને દાખલામાં ખર્ચ 60 આપેલો ખર્ચ એટલે કે y આપેલો છે y 60 છે ત્યારે x શોધવાનો છે હવે તમારે કરવાનું શું બસ આ બંને સૂત્ર વિચારો અથવા રફમાં લખી દો x ની y અને y ની x નું આ સમીકરણ પછી યાદ કરો મેં શું કીધેલું કે x ની y માં આમાં શું હશે y આપેલો હશે અને x શોધવાનો હશે જ્યારે અહીંયા શું હશે x આપેલો હશે અને y શોધવાનો હશે હવે આપણા દાખલામાં જોઈએ તો શું આપેલું છે y આપેલો છે અને x શોધવાનો છે y આપેલો અને x શોધવાનો તો કઈ સિચ્યુએશનમાં એવું આવે આ સિચ્યુએશનમાં આવે છે x ની y માં જેમાં y આપેલો છે અને x શોધવાનો એટલે ઇનડાયરેક્ટલી તમારે કઈ નિયત સંબંધિકા શોધવાની છે x ની y પરની ખ્યાલ આવ્યો કઈ શોધવાની છે x ની y પરની તો દાખલામાં નવો કોઈ ટ્વિસ્ટ પોઈન્ટ નહીં આવશે આપને સહસંબંધ આવડશે એટલે ઓટોમેટિક આ ખબર પડી જશે બસ આ યાદ રાખજો ક્વેશ્ચનમાં ટોટલ આ 5 ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે બંને નિયત સંબંધ રેખા એટલે બંને શોધવાની x ની y ની x નિયત સંબંધ ઢાંકો પૂછે તો ખાલી bxy ને byx શોધવાની એકલું y ની x કે x ની y કે એ તો સમજ પડી જાય પણ ડાયરેક્ટ આવું આપી દે કે x આટલું હોય ત્યારે y શોધો તમારે આ રીતે બંને સમીકરણ વિચારવાના એટલે તમને આઈડિયા આવી જશે કે x ની y શોધવાની કે y ની x શોધવાની છે ઓકે ક્લિયર